જય સોમનાથ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેત્વે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. આજે આપણા ભગવાન સોમનાથ ચંદ્રશેખરના સાનિધ્યમાં સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યો છે કે પૂર્વ સમયમાં જ્યારે વિદેશી આક્રંતાઓ દ્વારા અનેક વાર ભગવાન સોમનાથના મંદિર ઉપર આક્રમણ થયું છે, એને તોડવામાં આવ્યું છે. આજે એ વાતને લઈને આજ 1000 વર્ષ થઈ ગયા છે. તો પણ એ 1000 વર્ષ થઈ ગયા છતાં પણ એ વિદેશી આક્રંતાઓનો તો નાશ થઈ ગયો, પણ ભગવાન સોમનાથનું મંદિર હજી એવું ને એવું જ છે. તો આજે આપણે 1000 વર્ષ પૂર્ણ થયા એનું સ્વાભિમાન પર્વ આપણે ઉજવી રહ્યા છે. તો આવા અનેરા પ્રસંગ ઉપર આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી પણ આવવાના હોય અને એનું પણ આગમન થતું હોય. તો એવા સમયે આજે ભગવાન સોમનાથનું સાનિધ્ય એવું તો ઝગમગી રહ્યું છે, એવી તો શોભાયાત્રાઓ નીકળી રહી છે, એવું તો શોભાયમાન અને દીપાયમાન થઈ રહ્યું છે કે ખરેખર આપણે એમ લાગે કે ત્યાં જાય એટલે એવું લાગે કે આપણે ભગવાન શિવની નગરીમાં આવી ગયા છે. તો હું સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને સમગ્ર દેશભરના લોકોને આહવાન કરું છું કે આવતીકાલે 11 તારીખે આપ સૌ સવારે 7 વાગે ત્યાં પધારો અને ત્યાં નરેન્દ્રભાઈનું આગમન થતું હોય તો તેમની વાણીનો પણ લાભ લ્યો અને એ દર્શનનો અને એ જગ્યાનો, એ સાનિધ્યનો લાભ લેવા જેવો છે. જય શ્રી રામ.